વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ એટલે કે કુંભ રાશિના જાતકોની. તો કુંભ રાશિના જાતકો માટે જુલાઈથી લઈ અને ડિસેમ્બર સુધીના આગામી 6 માસ કેવા રહેશે એ વિગતવાર આપને જણાવીશું. આપ બધાનું અમારી ચેનલમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, જુલાઈથી લઈ અને ડિસેમ્બર 2026 સુધીનો સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલમાં કુંભ રાશિમાં શનિની સાડાસાતીનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે, જે જીવનના વિવિધ ક્ષેત્રોમાં ફેરફારો અને અનુભવો દર્શાવે છે. વધુમાં ગુરુ, રાહુ, મંગળ અને કેતુની સ્થિતિઓ પણ આ રાશિના જાતકો પર અસર કરી રહી છે. એક સાથે આ ગ્રહોની સ્થિતિ કારકિર્દી, નાણાકીય સ્થિતિ, સંબંધો અને જીવનશૈલીમાં પરિવર્તન સૂચવે છે. આ વિશ્લેષણ તમારી નામ રાશિ, ચંદ્ર રાશિ પર આધારિત છે. તો ચાલો જાણીએ કુંભ રાશિના જાતકો માટે આગામી 6 મહિના કેવા રહેશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ બીજા ભાવમાં સ્થિત છે અને સાડાસાતીનો અંતિમ તબક્કામાં છે. ગુરુ 6થા ભાવમાં સ્થિત છે, જે કારકિર્દી અને સ્પર્ધાને પ્રભાવિત કરે છે. રાહુ લગ્ન ભાવમાં સક્રિય છે અને કેતુ 7મા ભાવમાં સક્રિય છે. વધુમાં અન્ય ગ્રહોની ગતિવિધિઓ પણ સમયાંતરે જીવનના વિભિન્ન ક્ષેત્રોને અસર કરશે. સર્વપ્રથમ જોઈ લઈએ કુંભ રાશિના શનિ સાડાસાતીનો છેલ્લા તબક્કાનો પ્રભાવ કેવો રહેશે. તો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંભ રાશિમાં શનિની સાડાસાતીના સંબંધો, પૈસા અને સ્વાસ્થ્ય જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોની ગંભીર કસોટી કરી શકે છે. પ્રથમ તબક્કો સંબંધોની કસોટી કરે છે, બીજો નાણાકીય સુખાકારી અને કાર્યક્ષમતાની તપાસ કરે છે, જ્યારે ત્રીજો તબક્કો સ્વાસ્થ્ય અને જીવનશૈલીને અસર કરે છે. તેથી આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાડાસાતીનો આ અંતિમ તબક્કો જીવનના ઘણા જૂના બંધનો અને પરિસ્થિતિઓનો અંત દર્શાવે છે. નવી શરૂઆત પણ કહી શકાય છે. આ સમય દરમિયાન કેટલાક લોકોને નોકરીમાં ફેરફાર, સ્થળાંતર અથવા નાણાકીય વધઘટનો સામનો કરવો પડી શકે છે. વાત કરીએ તમારી કારકિર્દી વિશે, તો કુંભ રાશિના જાતકો માટે કારકિર્દીના પડકારો અસ્થાયી પડકારો રજૂ કરી શકે છે, પરંતુ પછી તકો ઊભી થઈ શકે છે. શનિ અને ગુરુના ત્રિગ્રહી પ્રભાવથી કામ પર જવાબદારીઓ વધી શકે છે અને સખત મહેનતથી સકારાત્મક પરિણામો મળવાની શક્યતા છે. આવી પરિસ્થિતિઓમાં પ્રમોશન અથવા નવી જવાબદારી આવી શકે છે. ઉપરી અધિકારીઓ અને સાથીદારો તરફથી સહયોગ મળશે, જે મોટા પ્રોજેક્ટ સહિત લક્ષ્યો પ્રાપ્ત કરવામાં સફળતા તરફ દોરી શકે છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ પ્રગતિના સંકેતો છે. 31 ઓક્ટોબર પછી ગુરુનો 7મા ભાવમાં પ્રવેશ આત્મવિશ્વાસને વધારી શકે છે, જેનાથી તમારી કારકિર્દીમાં સકારાત્મક ફેરફારો થઈ શકે છે. વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિ આગામી 6 માસમાં કેવી રહેશે. આ સમયગાળો નાણાકીય બાબતોમાં મિશ્ર પરિણામો લાવી શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભરી શકે છે. વિદેશ અથવા વ્યવસાયમાંથી નફો થવાની સંભાવના છે. તમને લોન અથવા નાણાકીય સહાય દ્વારા રાહત મળી શકે છે. મિલકત અથવા વાહન ખરીદવાની તકો મળી શકે છે. કામ સંબંધિત મુસાફરીની પણ મજબૂત શક્યતાઓ છે, જે ફાયદાકારક સાબિત થઈ શકે છે. વાત કરીએ વ્યવસાય કરનારા કુંભ રાશિના જાતકોની, તો વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે આ સમય વિસ્તારની તકો પ્રદાન કરી શકે છે. નવો વ્યવસાય શરૂ કરવાનું પણ શક્ય બનશે. સ્પર્ધા હોવા છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં રહી શકે છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સંબંધો સંબંધિત તકો ઊભી થઈ શકે છે. જો તમે કોઈ વિરોધી અથવા સ્પર્ધક તરફથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો તમને સફળતા મળી શકે છે. હવે વાત કરીએ લગ્ન અને સંબંધોના રાશિફળની, તો પારિવારિક જીવનમાં સુમેળ અને ખુશીઓનો માહોલ રહી શકે છે. ઘરમાં લગ્ન, સંતાન પ્રાપ્તિ, વાહન અથવા મિલકત સંબંધિત શુભ પ્રસંગો બની શકે છે. વર્ષના અંતિમ મહિનામાં આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ તમારો વધી શકે છે. ધાર્મિક સ્થળોની યાત્રાઓ પણ શક્ય બની શકે છે, જે માનસિક શાંતિ અને સંતોષ પ્રદાન કરશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે અને લોકોમાં આદર પણ વધશે. અંતે વાત કરીએ કુંભ રાશિના જાતકોના વિદ્યાર્થીઓના શિક્ષણની, તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સારો સમય છે. જો કે સફળતા માટે સખત મહેનત કરવી પડશે અને શિસ્ત જાળવવી પણ જરૂરી રહેશે. તો કુંભ રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈ, ઓક્ટોબર, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એટલે કે આગામી 6 માસ તમારા માટે ગ્રહોનું ગોચર કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ.
આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.